ચાલો મિત્રો, આપણે રામભાઈની વાડી આવી ગયા છીએ. જોઈએ હવે કેવો સાપ છે અને પછી એ પ્રમાણે રેસ્ક્યુ કરીએ. રામ કઈ જગ્યાએ છે? આની નીચે. હા, નાગ છે. દેખાણું એકદમ વચ્ચેથી દેખાય છે, તમે ધ્યાનથી જોઈ શકો તો. સાયન્ટિફિક નેમ નાજા અને બહેણી લઈ લેજો ને. હા, કાણું પાડી દેજો. કેટલી વાર થઈ? ફેરવતા હતા. બરાબર. બરાબર. અમે વરસાદનું હવે થોડોક તડકો ને એવું નીકળ્યું ને એટલે ટાઢોળો હતો, બધા ફોન આવતા બંધ હતા. હવે થોડી ગરમી થઈ એટલે નીકળવાનું ચાલુ થયા પાછા. નાગ દેખાય છે, અત્યારે બેઠો છે. આપણે એને અત્યારે પકડતા નથી, બરણી ના આવે ત્યાં સુધી, પછી ડાયરેક્ટ રેસ્ક્યુ કરી લેશું. હવે આ ઉપર જે વ્હાઇટ કલરનું લાગે છે એના ઉપરથી કહી શકાય કદાચ કાચડી ઉતારવાની તૈયારીમાં હોઈ શકે. અડધું બ્રાઉન છે, અડધું વ્હાઇટ છે. અર્ધ ગોળાકાર જેવા એના ભીંગડા છે, એના ઉપરથી ખબર પડે કે આ કુબરા છે. નીચેનું શરીર આખું પેટાળ જે છે સફેદ કલરનું હોય, ઉપર આખું બ્રાઉનિશ કલર છે, અને ભીંગડા જે છે એના અર્ધ ગોળાકાર સ્વરૂપે છે. એટલે આના ઉપરથી તમે ભીંગડા જોઈને ઓળખી શકો કે લગભગ નાગ હોઈ શકે. ફૂલ લેન્થમાં છે અને એક મિનિટ ભાઈ, મને એક ફોટો પાડવા દો. ખાધું હોય કે વચ્ચે ભાગ એટલો ફૂલેલો છે એટલે કદાચ એવું બની શકે કે ઈંડા મૂકવાની તૈયારીમાં હોય. આપણે આને વધારે હેરાન નહીં કરીએ અને સીધો બરણીમાં પૂરી અને સુરક્ષિત જગ્યાએ છોડવાનું કામ કરીશું. લઈ લ્યો ને બરણી. કદાચ ખાધું પણ હોઈ શકે, મૂકી દો ત્યાં.
એણે પેટમાં જે લાગતું હતું ખાધેલું હોય એવું ઉંદર ખાધેલું છે, બીજું તો કંઈ હતું નહીં. એણે ઉંદર કાઢ્યું છે અને જોઈ શકો છો એણે મોઢામાંથી ખાધેલું ઉંદર કાઢ્યું છે. અર્ધપાચિત સ્વરૂપનું, અડધું પાચન થઈ ગયું હોય એવું. ચાલો મિત્રો, તો હવે આને આપણે જલ્દીથી મુક્ત અવસ્થાએ એની સુરક્ષિત જગ્યાએ છોડી દઈએ. નાગ છે અને આપણે જોઈ શકીએ ફૂલ લેન્થમાં છે. એને મુક્ત અવસ્થામાં જવા દઈએ. પાછળ અમુક સાપને ટેવ એવી હોય કે માણસને કે કોઈની પણ સામે પાછા આવે એમ કરડવા માટે. આ એમાંનો સાપ લાગે છે. ચાલો મિત્રો, આપણે એને મુક્ત અવસ્થામાં છોડી